તો મિત્રો વાગ્યા હે સવારના 11:30 ની આજ થોડાક અમે મોડા ઉઠ્યા ને નાસ્તો કર્યો જો બસ એવો आता पासो पवन निकळ्यो ने फूल में जेवू थेगुं फूल वरसाद जेवू ठंडू वातावरण एकदम थेगुं ने बस जो एवं सिटी में थोड़ा काम है एवं बस जागने जाऊँ संध्या ने थोड़ा रहोड़ा काम है ते करे नास्तो करता था नास्तो कर लीधो आज गाठिया ने लई आव्या था गाठिया ढोकरी चटणी ई नास्तो कर्यो बस जो एवं संध्या ने रांधवानुं बनाववानुं है ते बनावी लीए पछी सिटी में जाइए गवारनुं शाक है संध्या रोटला करे ले हमारा बे त्रण संध्या ना रोटला बगड़ी गया थी टेन्शन में है तो संध्या जे કેટલી વાર લાગી છે तो वरसादी वातावरण थेगुं मैं नो आवे तो हारू जो तो खरी वादरा न हाव नी बस जो थोड़ी वार में सिटी में जाऊँ तो आ सिटी में तो सारो वरसाद चालू थे गो पोरबंदर में तो वाड़ियों में काम हो खबर ने हाँ मांडवीओ निकली जाए ने पसी पण ए बधा काम थाय मजूरे जड़ता ने टाणे आ तो हारो में है तमे जो था खरी आगाही पण होती नी वावाजोड़ा वरसाद नी बे दिथिया ने वरसाद आवे એટલે આ તો હારો મેં હે એવું વાડીઓમાં કામ હોય આગળ અમે પૂછે લે હું ફોન કરે મજા ન આવે ને મેં આવે એટલે હા આપણે જે તોય પણ આ ખેડૂની કામ જો તો ખરી આખું માંડવ્યું ખેતરમાં પડી ગયું મગોટા અને અમે જઈએ મોઢવાડે મારે થોડુંક લેવાનું છે લાગણી ના સુધીની તો ખબર પડે જ જાય કે એ બાજુ વરસાદ હે કે નહીં ન તો અટાણે વાગ્યા બપોરનો 1 ને રાજી કહે કે હમણાં આપણે 2 દી થયા કાંઈ એટલું મોડું થઈ જાય સિટીમાં જવામાં કે અમે રાઈતી સિટીમાં જઈએ પછી હવેરી મોડા ઉઠીએ અને પછી બધું મોડું મોડું થાય તો ઈ કહે કે ઈ કાંઈ થાય ઈ ન થવું જોઈએ પણ મેતા જો આવે જો તો ખરી આવ તમે વરસાદ આવે ફૂલ અટાણે અમે જઈએ સિટીમાં એટલે વરસાદ એ હારો હે પણ આમાં આપણી તો કામ હે ને હરેવડું હે હા આગાહી હતી ખબર હા એ આ તો જો કેવું લાગે તો મારે રાજની સિટીમાં કામ હે અને પાછું અમારા બેની લગ્ન આવે એટલે કે અમારા બેન નહીં અમારે પાછા લગ્ન નહીં આવે તો એના હાટું થોડું ઘી ને એવું જોઈએ તો અમે ઈ પણ લેવા જઈએ હતા ને હા પેલા હે ને સિટી નું કામ હે ને એ કરેલી ને હા એટલે પછી જઈએ કારણ કે ઈ થોડુંક આઘું હે 30-40 કિલોમીટર હે એટલે અટાણે સિટી નું બધું કરી નાખીએ ને તો પછી વાંધો ન આવે કહો પણ વરસાદ કરવા દઈએ કે નહીં જો ઈ તો ગાડી રાખીને થોડીક વાર ઉભા ને વ્યુ જવાય પછી બહુ અટાણે કઈ નહીં ટ્રાફિક હોય તો વાંધો નહીં તો જીણા જીણા કામ હે એક બે
મારે સણો ને ખમીસ ની હે ને ઈ લગનના જે પીડા હતા ને ઈ પહેરવાના બાકી છે. ચાલા પહેરવાના કેમ ધોવાના જોતા ને ઈ ધોયેલા જોતા પણ ઈ મને લાગે કે સિટીમાં હે ને એક શોપ હે ઈ આવી હમણાં નવી એ અસલ કરી દે ને બધા એના પાસે હે ને ઓલું હોય કામ એનું સ્પેશિયલ લિક્વિડ નું હોય તેવું કાંઈ એના પાસે દાન તો હાવ મસ્ત ધોરી દૂધ જેવી કરી દે જોડી. હા ને જે એનો રાજનો હલ્દીનો કુર્તો હે ને ઈ પણ દેવાનો હે. મેં થોડા હલ્દીના દાગા ને ઈ હે. હા તો ઈ બસ બધું ઈ દેવાનું હે ને સંધ્યાનું કામ હે એની મારે ઈ થોડા બધું કરે હે. મારે થોડા ડ્રેસ ફિટિંગ કરાવવાના હે હા જે આપણી બર્થડે ઉપર ને આવ્યા હતા ઈ હા ને બસ ઈ છે દરજીનું છે એથી લેવાનું હે ને દેવાનું હે એવું હે. તો અમે ઈ કરે એટલું કરે ને પછી જાય હું ઘી લેવા. પણ આ તો હાવ શું આવા જેવું છે પુરાજ. તો સુમાહુ જ છે જો ને તું હાવ ગાડી એવી મસ્ત સવારમાં કરીને તો એ વાગડી ઘડીક વારમાં જોઈએ તો થઈ જાય. ઈ કે ઓલું ગાતા ને વનમાં હર્ષદ હા કાલે વનમાં ગાતા તે રેતી હો તો દરિયાની રેતી ઉતી રેતીનો હાય આવતો તો ધીરાજની નો મજા આવી. વાંધો નહીં તો બહાર થી અંદર થી તો સાફ રહી છે ને. હા તો બસ જો અમે જઈએ આગળ થોડીક વારમાં ઉગી જાય હું છે ને ફૂલ સુમાહું છે ઈ જ સમજ લેવાનું આપણી કે એવું જ છે બધું. વરસાદ આવે છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે. હા તો બસ જા સણો ને મારા જે હલ્દીના છે ને તે બંધ હે કા દુકાન છે ની ખોલી છે વાંધો નથી. તો એ આજે કઈ રાજની દેવું પછી નીકળે જાય ત્યાંથી. આથી કપડા દે દઈએ ને તો અસલ મસ્ત વોશ કરી દઈએ ને. તો અમે પૂગે આવ્યા સિટીમાં ને જે કામ હે એ થોડા કર્યું. રાજ હે પાર્કિંગ ની જગ્યા ગોતે એટલે રિક્ષા વાળાને રાખવી હતી હે એટલે તો અમે બસ એવું આ તો જો કેવા મસ્ત લાગે સંજ્યા મેં આવે હો અંદર ક્યાં જઈએ. તો વઈ જો હા તો ઓન સંધ્યા હે ને બહાર નીકળ્યા પેલા બહાર નીકળ્યા હતા હવે મેં ચાલુ થયું વરે ગાડીમાં બેસી ગયા એવું મને લાગે કે આપણે હે ને ગાડી લઈને જ જઈએ હાલે નથી જાઉં. આજ પાછો વરસાદ ચાલુ હોય ને એટલે ટ્રાફિક આવીને જવો તમે એટલે વાંધો નહીં આવે. ગાડી લઈને જોઈએ હા કારણ કે થોડાક સાટ આવે ને તો એ પછી ભીંજાઈ જાય ને એટલે મજા ન આવે. કાં પછી ફૂલ નાવાની મજા આવે ને કાં પછી હાવ કોરા હોય તો મજા આવે ને. એટલે બસ જો ગાડી લઈને જઈએ. તો અમે મોઢવાડા જતા હતા પણ બહુ જ વરસાદ હે રસ્તામાં જે આંચ પીગા ને રાજ થોડોક નાસ્તો લેવા લાગી કે હમણાં બેયની ભૂખ લાગી. રાજ જો ને આ બધા કેવા મસ્તી ને બકરાની હા કમીનો સા બકરીને દૂધ ના કઈ હા કોઈ આગળ આ છે લેરેગો વાહ ઓલું છેલું છે રાજ એ ધોળા જાય જોયો. હા તો સંધ્યા તને કઈ ખાવું નાસ્તો બસ્તો કઈ આગળ જ નાસ્તો કર્યો ભૂખ નહીં લાગે આગળ. હા તમને ભૂખ લાગી? હા નહીં મોડો આજ અમે હે ને મોડા ઉઠ્યા હતા નાસ્તો કર્યો હતો એવું વરસાદ રેગો હોય એમ નથી આવતો થોડીક વાર હરેવડું આવ્યું હતું તો અમે બસ જો મારે વાડીથી આગળ બેઠ્યા ની મોઢ
વાળે જઈએ પણ વાતાવરણ એકદમ ટાઢોળું હે હાવ જરાય તડીકો નથી હા મજા જ આવે હા સંધ્યા હા તો અમે આવે ગયા બગોદર કે રાજની થોડું કીક લેવાનું હે તો એ લેવા જાય આય પણ તારે કઈ ખાવું પીવું ના ના ભાઈ લાગણી આવો હા ઓલું ઓરેન્જ વાળું નહીં પણ વરસાદ તો લાગે વ્યૂ હશે હે ને હા તો આ હે ને વરસાદ આવ્યો થી જોવું હોય છે માંડવ્યું નીકળ્યું ને ઓય માં ને ભીંજાઈ ગયું આ તા ઊભી માંડવી છે પણ તો યો ઈ કેતા હોય કે ઈમાં કઈ થાય નહીં પછી એટલે જોવું હોય જ્યાં ઉંડરિયા ઈન પીડ્યા બહુ જ નુકસાની થાય જોજો તો આમાં ખેડૂતને એટલે એમાં કેવું હોય ખબર સરકાર કંઈક રાહત આપે ને તો સારું તો અમારે જવાનું હતું ને અમે બસ જો વાગની થોડીક વારમાં પૂગી જાય હું પૂગી આવ્યા આ વાડી હે એની એટલી કેવું મસ્ત હે બે સાઈડ ઝાડવા હે ને જો જઈ રમે અહીં જો થોડે બોલાવા કે ખબર નહીં કામ હોય આ રાજની ફૂઈની દીકરીની વાડી હે તો બસ જો અમે પૂગે ગયા આની પણ ઓપનર હાલે તો એવું જો વાડીઓમાં વાઈફાઈ ની સુવિધા તો જોવો તમે ફૂલે ફૂલ હે તો કઈ ન કરે રાવણા ની ગીરી પાકે ને તારા ભાઈ મોજ કરાય ને ફોન કર આજે દાદા ખાવાના કેરી તું ન્યા કેસર ખાના એ પછી આ ખાના તો વાતો છે આ અમે બસ જો નથી પાછા નીકળેગા એ બસ જો ઘેર જાય વાતાવરણ એકદમ મસ્ત હે અહીં ઠંડુ ઠંડુ હાવ એકદમ બસ જો આગળ થોડીક વાર મેં ઘેર પૂગી જાય તો બસ જો અમે થોડીક વાર આ હોલ્ડ કરીએ તો અમે ઘેર પૂગી આવ્યા તો એવું ફટાફટ કીક જમે લઈએ હસી વાત ને સંજય સંજય નીંદર કરી લીધી ગાડીમાં જ